નવસારીમાં આવેલું ભગવાન શ્રીરામનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર, જ્યાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આજે રામનવમીનો પર્વ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે બપોરે 12 કલાકે વિશેષ આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। વર્ષોની પરંપરા પ્રમાણે અહીં ભક્તો માટે મહાપ્રસાદ દીપનું પણ આયોજન કરાયું છે। દર વર્ષે 40,000 લાડુ અહીં ભક્તો માટે તૈયાર કરવામાં આવે છે અને જેની વહેંચણી ભક્તોમાં કરાય છે। આ વખતે પણ 40,000 લાડુ ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને જે પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે। નવસારીનું આશરે 250થી વધુ વર્ષ પુરાનું આ રામજી મંદિર સ્વતંત્ર વીર તાત્યા તોપના અહીં સંત રહલદાસજી તરીકેના રોકાણને લઈ ઐતિહાસિક પણ બની ગયું છે। નવસારીમાં દુધિયા તળાવના કિનારે આવેલું રામજી મંદિર 250 વર્ષથી પણ વધારે પૌરાણિક છે। આ મંદિર સાથે હજારો રામ ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે। મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક પણ છે। જે નવસારીનું રામજી મંદિર ધાર્મિક સાથે ઐતિહાસિક બની ગયું છે। આજે તો મંદિર અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે। અહીં ઉલ્લેખનીય છે કે રામજી મંદિરના સંત મહંતોની જે ધૂણી શાંતિ બનાવાઈ છે તેમાં ટહલદાસજી મહારાજની પણ બનાવવામાં આવી છે। રામનવમીની ઉજવણીમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, ટ્રાફિક પીઆઈ પરાગ ડાવરા, અશોક ધોરાજીયા, મંદિરના પ્રમુખ દેવેશ પટેલ, યોગેશ નાયક તેમજ મંદિરના ટ્રસ્ટીઓ, સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા। જય સિયારામ। આજે રામનવમીનો એક પવિત્ર તહેવાર પૂર્ણ પુરુષોત્તમ રામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ નહીં પણ હર હંમેશ લગભગ 180 વર્ષની આ રામજી મંદિરની આસ્થા, નિષ્ઠા અને એની સાથે સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવતી આ એક કેન્દ્ર જેને કહી શકાય નવસારી અને આજુબાજુનું એવું રામજી મંદિરમાં આજે સવારના પૂજા વિધિ અને ત્યારબાદ અત્યારે જ આરતી પતી અને ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી એટલે કે પૂર્ણ થાય ત્યાં સુધીની અંદર દર વર્ષની જેમ લગભગ 30-35 હજાર પણ આ વખતે 45,000ની અપેક્ષાઓ સાથે લાડુ, દાળ ભાત અને વેંગણ બટાકાનું શાક અને દર વર્ષે અમે એની અંદર મગનું ખાટું અને સાથે ખલવા અમે બનાવતા હતા। પણ આ વર્ષે આજે ગેસની તંગી અને સાંપ્રત પરિસ્થિતિને આધીન થઈને કોઈ પણ પ્રકારનું ગવર્મેન્ટનું કે કોઈની પાસે બળજબરીપૂર્વક લેવાનું 2 નંબરમાં પણ લેવાને જે ગેસના બાટલાની અમારી કોઈ ઈચ્છા ન હોવાને કારણે અમે એવું નક્કી કર્યું કે ભલે ગેસના બાટલા આપણને ઓછા મળે પણ આપણે 2 આઈટમ એટલે કે મગનું ખાટું અને છે તે ખલવા આપણે આ વર્ષે કેન્સલ કરીને ફક્ત લાડુ, દાળ ભાત અને વેંગણ બટાકાનું શાકનો મહાપ્રસાદ આ વર્ષે લગભગ 10,000 વ્યક્તિઓને વધારે આપવાનો અમારો પ્રયત્ન છે। રામજી મંદિર હર હંમેશ આસ્થા, નિષ્ઠા અને લોકાભિમુખ બનવાનો અમારો જે પ્રયત્ન છે તેમાં ફક્ત ને ફક્ત રામ ભગવાનની સાથેની આસ્થા, નિષ્ઠા એટલી અગત્યની નથી પણ સમાજ પ્રત્યેનો એને મદદરૂપ થવાની અમારી ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે જે સામાજિક ઉત્તરદાયિત્વના જે કામો કરીએ છીએ એઝ ઇટ ઇઝ અમે ચાલુ રાખવાના છે અને એની અંદર ઘણી પ્રવૃત્તિઓ છે। પણ આજના દિવસે ફક્ત ને ફક્ત જે અત્યારે આરતી પૂરી થઈ અને સાંજે લગભગ 5 વાગ્યા પછી જે 40-45 હજાર વ્યક્તિઓને માટે જે મહાપ્રસાદનું આયોજન કરેલું છે એમાં અમારી નમ્ર વિનંતી છે દરેક લોકોને કે પૂરેપૂરો સહકાર આપીને રામનવમીના દિવસે આપણા સનાતન ધર્મને અનુરૂપ લોકોને માટે લોકો દ્વારા અને લોકોને સમનું કરીને અમારે આ વસ્તુ કરવાની છે। ત્યારે એની અંદર અમારે સહકારની જે અપેક્ષા છે તેમાં અત્યાર સુધીની અંદર ક્યારેય આવું બન્યું નથી। એટલે આ 2 આઈટમ એટલે કે બ્રહ્મ ભોજનની અંદર જે કંઈક પીરસવામાં આવે છે તેમાં 2 આઈટમ એટલા માટે કે ફક્ત ગેસને કારણે તો એની અંદર સહકાર આપીને આ રામનવમીના તહેવારને આપણે સારી રીતે ઉજવીએ અને પૂર્ણ પુરુષોત્તમ રામ ભગવાનના આશીર્વાદ આપણે બધાને મળે। આપણે આની અંદર આસ્થા ધરાવીએ, નિષ્ઠા ધરાવીએ અને સંપૂર્ણ માણસ અને સંપ્રદાયને માનસિકતા સાથે આપણે મદદરૂપ થવાની ભાવના કેળવીએ। થેન્ક યુ વેરી મચ। આજ રોજ ચૈત્ર માસની મા આદ્યશક્તિની અષ્ટમી પણ છે અને રામનવમી પણ છે આજે। તો આજે અમે આ રામજી મંદિર ખાતે આવીને અમે તથા વહીવટીતંત્ર તેમજ અહીંયાના ટ્રસ્ટીશ્રીઓ ભરતભાઈ ગાંધી અમે તમામ બધાએ આવીને રામ ભગવાનના દર્શન કર્યા અને આરતી પણ કરી। ખૂબ લાગણી અનુભવું છું અને રામ ભગવાન તમામ નવસારી શહેરીજનોને સુખ સંપત્તિ અને વૈભવ આપે અને સમૃદ્ધિ આપે એવી નવસારી જિલ્લા પોલીસ વતી રામ ભગવાનને પ્રાર્થના પણ છે અને સર્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય
એવી નવસારી જિલ્લા પોલીસ વતી રામ ભગવાનને હું હૃદયથી પ્રાર્થના કરું.